ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની અંદર ઘણા બધા લોકોના હાથ પગના તળિયાની અંદર બળતરા, આંખોમાં બળતરા, શરીરની અંદર જાણે કે આગ લાગી હોય એવું કન્ડિશન મિત્રો ઘણા લોકોને થતી હોય છે. તો એના માટે બેસ્ટ ડ્રિંક તમને બતાવું છું કે જ્યારે પણ તમે જમી લો એના 1 કલાક બાદ તમારે આ ડ્રિંકનું તમારે સેવન રેગ્યુલર કરવાનું છે. એ ડ્રિંક બનાવવા માટે તમારે માત્ર 3 વસ્તુની જરૂર પડશે. નંબર ફર્સ્ટ એટલે કે 1 ગ્લાસ જેટલું તમારા ઘરે માટલું હોય તો માટલાનું પાણી તમારે લેવાનું છે. 1 ચમચી જેટલી તમારે વરિયાળી તમારે લેવાની છે. લીલી વરિયાળી હોય તો પણ ચાલશે, અથવા સૂકી વરિયાળી તમને આસાનીથી કરિયાણાની દુકાન મળી જશે. 1 ચમચી વરિયાળી લેવાની અને અડધી ચમચી જેટલી તમારે સાકર લેવાની. બંને વસ્તુને તમારે બરોબર રીતે તમારે વાટી દેવાનું છે ખલની અંદર, પથ્થરના ખરમાં એ વટાઈ જાય ત્યારબાદ તમારે પાણીની અંદર એક ગ્લાસ જેટલું તમારે માટલાનું પાણી લીધું એમાં એડ કરીને હલાવીને જમ્યા બાદ તમારે પીવાનું છે. દિવસમાં 2 થી 3 વખત પીશો ને તો લૂ લાગવાથી તમે બચી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો હાથ પગના તળિયાની અંદર બળતરાથી બચી શકો છો. અંદરથી આ ડ્રિંક પીશો ને તમને તો એકદમ એસી જેવી ફિલિંગ આવશે. તો ઉનાળા